પાલ રોડ ખાતે રહેતા આધેડે ₹50,000ની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા ટેન્શનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આધેડે પરિચિત વ્યક્તિ પાસેથી 50,000 ઉછીના લીધા હતા, જે પરત આપવા માટે પીએસઆઈ એ આહિર દ્વારા 3 દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। પાલ રોડ સુમન છાયા ખાતે રહેતા 51 વર્ષીય કિશોરભાઈ મનસુખભાઈ ગોહિલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા। સુરત શહેર પોલીસના ત્રાસથી શ્રમજીવીનો આપઘાત। બીજાના નાણાંની વસૂલાત માટે ટોર્ચર કરાતો હતો। પોલીસ અધિકારીના નામને લઈ ગૂંચવણ। સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટરે એ આહિરનું નામ લખવામાં આવ્યું, પણ આ નામના કોઈ અધિકારી નથી, પણ એડ્રેસ સાચું અને ફોન નંબર સાચો છે। જે સુસાઇડ નોટમાં એડ્રેસ લખ્યું તે એસીપી આર આહિરની ઓફિસ છે। પોલીસ તપાસમાં હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું। કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવશો નહીં તેવું સુસાઇડ નોટમાં લખ્યું હતું। 51 વર્ષીય કિશોર મનસુખ ગોહિલનો આપઘાત। પોલીસ એ આહિર છેલ્લા 3 દિવસથી ટોર્ચર કરે છે। પાલ સ્થિત સુમન છાયા એપાર્ટમેન્ટમાં પરિવાર રહે છે। મારું નામ મયુર કિશોરભાઈ ગોહિલ છે। શું ઘટના બની હતી તમારા ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે જ્યારે મારો ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને। શું કારણ હોઈ શકે છે? મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજણ પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે। કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજણ પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે। સુસાઇડ નોટમાં તમારા શું લખીને ગયા છે? એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે, તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે। કોના પર આરોપ કર્યો છે સુસાઇડ નોટ? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।